અમે મમ્મીએ કેક બનાવી દીધી છે જે મમ્મીએ કાયમને કેક ના બનાવી દીધી એટલે આજે મમ્મીએ કેક બનાવી દીધી. તો જો આઈ રહી કેક અને જીયાનસી કે મમ્મી મારે બોલવું છે કે હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. તો ચાલો જો જીયાનસીને તનિષને મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે કેકનું પેકેટ આપણે રેડીમેડ લીધું હતું. તો આપણે ખાલી માથે છે ને બદામનો ભૂકો કરીને નાખ્યું છે, બીજું કંઈ નથી નાખ્યું. એક દૂધ અને તેલ, બીજું ઈનો કે બેકિંગ સોડા કે એવું કંઈ પણ નહીં, એમાં બધું આવી જાય. દીકા નીકળતો તો આપણી પાસે છે ને ટીનનું વાસણ ના હતું નાનું, એટલે આપણે આ ટીનનું બકડ્યું છે ને અમારી પાસે, એમાં કર્યું નાખ્યું છે. હવે આપણે આ બીજી ફેરી બનાવશું ને ત્યારે આપણે ઓલું લઈ લઈશું ટીનનું. તો આપણે જો મસ્ત કેક બની ગઈ છે અને તો એકદમ ફૂલી ગઈ હતી કેક, એટલે છે ને અહીંયાથી ફાટી ગઈ છે, બાકી એકદમ મસ્ત કેક બની છે જુઓ. તો ચાલો હવે આપણે કાઢી લઈએ અને જીયાનસીને અને તનિષને ખાવી છે તો એને આપી દઈએ. હે જીયાનસી, તારે ખાવી જ ને? પૂછી પૂછી છે. તો ચાલો આજે થઈ ગયું છે નેક્સ્ટ ડે. કાલે સરસ મજાની કેક બનાવી હતી અને એ લોકોએ ખાઈ લીધી, તનિષ અને જીયાનસી. તો આજે છે ને આપણે મમ્મી ઘરે જવાનું છે અને મારે છે ને હેર કટ થોડા કરાવવા છે. તો આપણે છે ને થોડાક લોંગ થઈ ગયા છે આપણા હેર, તો થોડાક આપણે કપાવી નાખવા છે નીચેથી. તો ચાલો મમ્મીને કહીશું કે થોડા હેર કટ આપણા કરી દે. અને જીયાનસીના આપણને બહુ લોંગ થઈ ગયા છે તો એના પણ આપણે થોડાક હેર કટ કરાવી નાખવા છે. તો ચાલો ફટાફટ આપણે રેડી થઈ ગયા છે અને વિકી આવે છે આપણે તેરમાં. તો આપણે જલ્દી મમ્મી ઘરે જઈ અને વાગી ગયો છે આજે એક કેમ કે આજે આપણે છે ને મોડા ઉઠ્યા, આજે સન્ડે હતો ને એટલે. તો ચાલો હવે આપણે જઈએ મમ્મી ઘરે અને મમ્મી ઘરે જઈને મળીએ. તો ચાલો આવીને આપણે બેસી ગયા જમવા. તો રોટલી, સંભારો, ભાત, સેવ, દાળ અને સિંગ, રીંગણા અને બટેટું અને છાશ. ચાલો અને આજે જીયાનસી ના આવી, જીયાનસી નેન્સી ફૂઈ આવી જ ને ત્યાં રોકાઈ ગઈ. તો ચાલો અત્યારે આપણે રેડી થઈ ગયા છે અને અત્યારે આપણે છે ને મોલ જોવા જઈએ. કયો મોલ? V2 નામ કરીને મોલ છે, તો એ આપણે જોવા જઈએ છીએ. હવે એ છે ને આપણે અહીંયા જઈએ પછી ખબર પડે કે અહીંયા શું છે શું નહીં. અને મમ્મી ભાઈ બહાર કઈ કાલે તો મોલમાં જાવ. તો ચાલો આપણે જાય છે પેલા તો ચાલો આપણે છે ને જોઈ આવીએ મોલ અને તમને બતાવું કે કેવું છે કેવું નહીં. તો ચાલો ઓલામાં રીલ્સમાં જોયું તો એમાં સારું હતું. હવે પછી ખબર નહીં આજે ઓપનિંગ હતું એટલે થોડુંક વિખાઈ ગયો હશે ને આડું ઊભું થઈ ગયું હશે, એવું થઈ ગયું હશે. તો આપણે જઈ આવીએ. અને આ બે ચપ્પલ સાથે બાંધે છે. કોઈ હું બાપેનું ને કે હું પહેરું, બે ની એક જ સાઈઝ છે ને એટલા. હા બે સેમ ચપ્પલ પહેર્યા એટલે ઓલી કે આ મારા છે ને આ મારા છે એમ છે. તો અહીંયા ટ્રાફિક તો બહુ જાજુ છે, બહુ ટ્રાફિક છે. તો અહીંયા તો બહુ ફૂલ ટ્રાફિક છે. હવે અહીંયા અંદર જઈએ પછી ખબર પડે કે અંદર કેટલી ટ્રાફિક છે. બહાર એટલી છે એટલે અંદર એટલી તો હશે જ. તો જો અહીંયા તાબડિયાના દેખાય છે કપડાં આ બાજુ બધાય. હવે ઉપર જઈએ પછી જોઈએ. તો અહીંયા નીચે તો છે ને જેન્ટ્સ માટે જ છે, તો અહીંયા જેન્ટ્સનું જ છે. તો અહીંયા બધી કુર્તી ને એ રીતે છે જોવાય. અહીંયા છે આ બાજુ બધામાં કુર્તી ને એવું જ છે. અહીંયા ગાઉન છે. તો જો જેન્ટ્સ ને છત્રી લઈ જવાની છે પણ એને લાગી જાહે હું કરે છે. જેન્ટ્સ સ્કૂલે છત્રી લઈ જવાની જ ને, તો એ છત્રી જો છે કઈ છત્રી છે. હા પેલા આપણે આગળ જઈએ ને ત્યાં જોઈ લેજે દીકા, અહીંયા સરસ હે. બહુ મોટી છે હાલ, તારે નાની લેવાય. તો આપણે હવે ચિલ્ડ્રન્સ વેરમાં આવી ગયા છે. તો એમાં મસ્ત મસ્ત કપડાં છે ચિલ્ડ્રન્સ. જીએનસી ને છત્રી દેખાય કે ને એટલે એને છત્રી લેવી છે.
છોકરાના સરસ જો અહીંયા આખી પેરમાં છે. આખી પેરમાં છે જો આ પેન્ટ છે. આમાં આખું પેન્ટ આવી જાય પિંક કલરનો ને સોફ્ટ છે. એટલે કે આ મને મોટો થાય કે નાનો હોય તો લેવો. હવે તું એક દિવસ આવીને આ પહેરે એમ કે મને ચટકેટ ને બટકેટ ને એવો તો પહેરે છે બ્લેક કલરનો. આ બાજુ ફ્રોક ને એ બધું છે. આમાં તનિષાથી મારું પિંક સરસ છે ફ્રોક. ઈ તો વાત છે કોઈ આમાં હાજર ને ચા બોઈસના પણ સરસ સરસ છે જો. તનિષના માપના છે આમાં. હવે જો પેન્ટ આમાં ખોવાઈ જાય કંઈ ખબર નથી પડતી. આ મલ્ટી કલરનો ફ્રોક ચેક્સ વાળો હે પ્રમિલા માસી મલ્ટી કલર 350નો સરસ છે. 350 હમણાં જ મેં આવો લીધો આવો ચેક્સ વાળો જ. હમણાં તમે વિડીયોમાં જોયો હશે માં અમે ગયા હતા માતાજીએ ત્યારે પહેર્યો હતો જીએનસીએ. આજે બહુ વધારે ટ્રાફિક છે. આજે જ ઓપનિંગ હતું ને એટલે. જો 150નો જ છે આ. તો આ બાજુ બધું લંચ બોક્સ ને પાણીની બોટલ ને એ બધું મળે છે અહીંયા. નાની નાની બોટલ છે અહીંયા ચપ્પલનો તો જો ઢગલો કરી દીધો છે એક જ દિવસમાં. અહીંયા જો છત્રી જો આવ્યા છે જ્યાં છે છત્રી 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 કરે છે. અહીં છે પણ મોટી સાઈઝ છે.
મારા વાળ આમાં પોડાઈ ગયા હવા લોકો તો હાવ એટલે ટ્રાફિક છે તોય હવા ગળી જ જાય સોફ્ટ પીલો નાના બેબી માટે તો એ ટંગાડે છોતરી પણ તારા સાઈઝની નથી માં નાની જો આ છે સરસ પિંક ને પિંક કલરની પણ બહુ મોટી છે હા જો ન્યૂ બોર્ન માટે આમાં સરસ સરસ છે જીએનસીને થઈ જાય જીએનસી તો હજી થઈ જાય ન્યૂ બોર્નનું હજી ને પહેરાવીએ તો થઈ જાય સાઈઝ વધતી જ નથી તરસ કાઢા ના કરવાનું હા એવું હતું સેમ એવું જ હતું નાખી દીધો ચા એના માપના ચા આ કાર્ટૂન વાળા સરસ છે સોફ્ટ કાપડ પાછળ સરસ સરસ કલર છે એમાં પર્પલ છે અહીંયા પર્પલ સાઈઝ લખેલી જ છે એમાં આ બાજુ બોયઝનું આ અપાવી દઉં જેન્સી તને આ અપાવી દઉં બોયઝ છે બોયઝ પણ છત્રી ના લેવાય જેન્સી તો જો છત્રી કઈ નહીં ને છત્રી લેવી છે આ બાજુ થોડીક મોટી ગર્લ્સના મોટી છોકરીના કપડાં છે આ બાજુ પેન્ટ ને શોર્ટ્સ ને પેન્ટ છે જાણે ટી શર્ટ સ્લીવલેસ આ મમ્મી ઓલો ફ્રોક ના હમણાં લીધો હતો જીએન્સ હમણાં ફ્રોક ના લીધો એવો જ પણ આ 3 કલર છે ઓલામાં એક જ કલર જીન્સ આ જીન્સ છે ને બહુ સરસ છે એકદમ સોફ્ટ જીન્સ છે બધા સરસ છે એમાં કલર પણ છે બ્લેક બ્લુ સ્કાય આ બાજુ તમે જોયું હતું ને અહીંયા બોટલ જોવા આવી પણ અહીંયા જોયું નહીં તો તનિષ કે મમ્મીમાં છે કે તને રહી જાવી કે અરે બાપા એ મોટી છતની અને પાછી છતની મળી ગઈ હા આટલું પાણી પીતું જાય એટલે તને અપાવી દઉં લે મમ્મા કઈ નહીં ને પર્સ દેખાઈ ગયો ના બાજુ બધું લિક્વિડ ને આ બાજુ બેગ આ બાજુ બેગ ને એ બધું છે અહીંયા જો સરસ શૂઝ નાના તાંબડિયા માટે શૂઝ છે ટોયસ છે અહીંયા જો બધા બધાએ જોઈને જો આવી રીતે નીચે નાખી દીધા છે
વ્યવસ્થિત કોઈ જોઈને મૂકતું નથી. જો આવી રીતે અહીંયા ટંગાડી દીધા છે, અહીંયા નીચે નાખી દીધા છે, એવી રીતે કરે છે બધા. એટલે છે ને સરખાઈ આજે જોવાનો મેળ ના આવતો, અમે જોઈએ કે કેવું છે, પણ સરસ છે બધું. તો આપણે નિનાદથી પાછા આવશું. ઉપાડતો નીસ મેન્સ વેરમાં સરસ છે, ડિઝાઇન છે, સરસ છે. તો મમ્મીના હાથમાં છે, એ જોઈ છે પપ્પા માટે. પપ્પાને તો ખબર નહીં, મમ્મી લેતા હોય લઈને સાઈઝ એમાં લખેલું જ છે 250 250. પપ્પાને તેડીને આવશે, એટલે પપ્પાની સાઈઝ સરખી ખબર પડી જાય. આ બાજુ જે આ મેન્સ વેરનું છે ને એ બાજુ આ બધું આ પર્સ ને એ બધું અહીંયા છે. હા યાર જીએનસી રેવા દે, શું કરે છે? અહીંયા નાના ટાબરિયા જીએનસી વાળો આઠ ખેંચ્યા કરે, શું કરે કે ખબર નથી પડતી મને. દૂર કરે. ટીશ્યુ ને એ બધું છે. આમ જે છે આમ અંદર કોમ છે, કોમ. એ બચ્ચો જીએનસી આ લેવું જ. મેં છે અલગ આ તો જો તો જીએનસી ને હવે કંઈ નહીં ના લેવું છે. અહીંયા છે જો, એમાં મસ્ત છે જો. આ બાજુ તો બહુ ટ્રાફિક છે, બહુ એટલે બહુ. આ બાજુ તો નીકળવાની જગ્યા નથી, એટલી ટ્રાફિક છે. નાના જો 85 રૂપિયાના શું મૂકી દે ના. હાલ આગળ હાલ જો અહીં નીચે કેટલું પડ્યું છે. સરસ છે. રબર જો ટાબરિયાની સરસ વસ્તુ છે. કઈ લેવા નહીં નેલ પોલિશ સરસ છે જો. તો જીએનસી છે એટલે 2 કોમ હાથમાં રાખ્યા છે, પણ અહીંયા છે ને એટલી ટ્રાફિક છે કે વાત પૂછોમાં. એટલે આપણો વારો અહીંયા નહીં આવે, એટલે છે ને આપણે નિનાદથી પાછા આવશું આ લેવા માટે, કેમ કે આને જોયું છે એટલે લઈને તો રહેવાની જ છે. અહીંયા કેપ છે. એ દીકા આટલી બાસ્કેટ લે પાછી, બે ઓલા માટે બાસ્કેટ લે ચોલી. સોક્સ સરસ છે, કલર ને ડિઝાઇન બે સરસ છે. જો સરસ છે કલર. ક્યાંની વસ્તુ ક્યાં પડી છે જો. આમાં અમે કોમ જોતા હતા ને અહીંયા હતું આ, તો અહીંયા આ કપડાના ઓલામાં પડ્યું છે. તો જીએનસી છે ને રિઝલ્ટ હા હવે જ અમારી યારે, કેમ કે એને કોમ લેવું હતું અહીંયાથી. અને છે ને આજે એટલી ટ્રાફિક છે ને કે એક કોમમાં અમને આટલી અંદાજે અમને કલાક તો ઊભું જ પડશે. તો કાલે આપણે છે ને વીકેર આવીને લઈ જશું અને અપાવી જશું. કપડાને સરસ છે, તો કાલે આવશું આપણે અને લઈ જશું આપણે જે લેવું હોય ને એ.
એટલે હવે છે ને એ રિસાઈ ગઈ. વેલ્યુ એન્ડ વેરાયટી આપણે જોઈ આવ્યા અને ચાલો હવે આપણે આમાં લઈએ છીએ થોડુંક, એટલે ગોપાલમાં આવે છે આપણે લેવા. તો અમે છે ને જોઈ આવ્યા છે અને અહીંયા સરસ સરસ બધું હતું. કિડ્સ વેરમાં, મેન્સ વેર, વુમન, ગર્લ્સમાં બહુ સરસ સરસ હતું ત્યાં. અને આજે છે ને બહુ ટ્રાફિક છે ને એના લીધે અમે લેટ ને તો પછી બિલ કરાવવામાં બહુ વાર લાગત, એટલે અમે આજે એમ વિચાર્યું કે આજે સરસ સરસ છે બધું જોઈ લીધું, એટલે હવે ફરીથી આપણે પાછા ત્યાંથી જઈ અને બધું જે ગમે ને આપણે લઈ આવશું. અને ત્યાંની જીએનસીને છે ને અમરેલા, છત્રી અને કોમ એ લેવું હતું, પણ હવે એ આજે આપણે નથી લીધું કેમ કે બે વસ્તુ માટે આપણે બહુ ઝાઝી વાર ઊભું પડે. અમને એમ કે ગરદી હશે પણ અત્યારે બહુ રાત પડી ગઈ છે, 8 વાગી ગયા છે, એટલે આટલી ટ્રાફિક નહીં હોય, તોય આટલી બધી છે અત્યારે ટ્રાફિક. તો ચાલો આપણે જોઈ લીધું છે અને સરસ છે, તો આપણે ફરીથી આવશું અને પછી લઈ જશું. તો જીએનસી છે ને રિસાઈ ગઈ છે અત્યારે, તો હવે અત્યારે આપણે જે છે ડાયરેક્ટ મમ્મી ઘરે અને પછી ત્યાંથી જમી અને પછી જશું આપણે ઘરે. અને તનિષને થઈ છે આંખમાં આંજળી. કોણ તે તત્પુરુ સ્વર મદન પર બોલ જીએનસી પ્રાણીના તાઈ જેટલું બધું છે. પપ્પા તારા રાઈસ લઈ આવ્યા, ડ્રાય મંચુરિયન અને બપોરનું પણ આટલું બધું પડ્યું છે, દાળ ભાત, પછી અહીંયા શાક, છાશ, રોટલી, સેવ. માં પ્રાર્થના પૂરી થાય પછી ખાવાનું હોય. માં વિદ્વિષા વહે ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો જો જીએનસીને આજે જ હું બાલ કેન્દ્રમાં મૂકી આવી, જીએનસીને અને તનિષને બેયને. તો હજી તો જમવાનું આપ્યું ને ત્યાં જીએનસી તનિષને એમ કે પહેલાં ખાવાનું ના હોય, પહેલાં શું શીખડાવ્યું? પ્રાર્થના. પહેલાં પ્રાર્થના કરવાની પછી ખાવાનું, પહેલાં ભગવાનને યાદ કરવાના પછી ખાવાનું.